બિલકુલ એટલે એનડીએ અહીંયા સરકાર બનાવતી દેખાઈ રહી છે. ચર્ચા આપણે કરીશું. આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી યજ્ઞેશ દવે, કોંગ્રેસમાંથી ચિમન વિંજુડા અને રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી ઉપસ્થિત છે. આપ સૌનું સ્વાગત છે. યજ્ઞેશભાઈ, 160 બેઠકો પર 163 બેઠકો પર અત્યારે ભારતીય જનતા પાર્ટી અને જેડીયુની એનડીએ આગળ ચાલી રહી છે. અપેક્ષા હતી ખરી કે આટલું પ્રચંડ પરિણામ સામે આવશે તરફમાં? જે પ્રમાણે સ્થળ ઉપર અમે હતા આદરણીય સી આર પાટીલ સાહેબ સાથે લગભગ 20 દિવસ સુધી ત્યાં બિહારમાં રહ્યા અને અલગ અલગ 78 જેટલી સીટો ઉપર એમની જે જવાબદારી હતી એ જવાબદારી જોઈ અને એની અંદર જે કામગીરી અમે જોઈને સાથે જે પ્રમાણે મતદારોનો ઉત્સાહ હતો અને જે પ્રમાણે નીતિશ કુમારને ફરીથી 10મી વખત એટલે ભારતના ઇતિહાસમાં એક એવું પદ છે કે જ્યારે સૌથી વધારે વખત વડાપ્રધાન મુખ્યમંત્રી બનવાનું એમને જો શ્રેય મળતું હોય તો નીતિશભાઈ કુમારને મળે. એટલે નીતિશ કુમારને મુખ્યમંત્રી 10મી વખત બિહારની અંદર એનડીએ સરકાર દ્વારા બનવા જઈ રહ્યા છે અને આ રિઝલ્ટ આવશે અપેક્ષા એટલા માટે હતી કે પબ્લિકનો માહોલ એવો હતો ત્યાં આગળ. પબ્લિક જે પ્રમાણે ત્યાં પ્રજાનો જે ભારતીય જનતા પાર્ટીની જે સભાઓ થાય એની અંદર રેલી થાય એની અંદર જે પ્રમાણે હાજરી હતી અને ખાસ કરીને આંખે ઉઘડીને વળગે એવું એક જ વસ્તુ જોવા મળી બિહારની અંદર આ વખતે કે જેટલી સભાઓ 8 વાગ્યા પછીની સભાઓ થાય અને અમે તો બોર્ડર એરિયામાં હતા છતાં પણ મહિલાઓ 30 થી 40% આ સભાઓમાં જોવા મળતી હતી. એટલે આ એક બિહારની અંદર નવું જોવા મળ્યું અને સાથે મતદાન પણ વધ્યું. બીજું કે મહિલાઓની સાથે સાથે તમે એ જુઓ કે યુવાનોનું મતદાન પણ વધ્યું છે અને એના કારણે આજે ભારતીય જનતા પાર્ટી અને એનડીએની ડબલ એન્જિનની સરકાર છે એ વિકાસવાદના મુદ્દાને એ આગળ વધાર્યો અને જાતિવાદના મુદ્દાને ખતમ કરી નાખ્યો એવું એ સ્પષ્ટ દેખાઈ આવે છે આ પરિણામો ઉપરથી. બિલકુલ એટલે આ વખતે એ કાસ્ટ એરિથમેટિકની સાથે સાથે બીજા ઘણા બધા ફેક્ટર્સ પણ કામ કરી ગયા છે. બિહારની રાજનીતિમાં કાસ્ટ બહુ મોટું ફેક્ટર રહેતું હોય છે પરંતુ આ વખતે ઘણા બધા મુદ્દા એ સમાંતરે ચાલતા હતા. ચિમનભાઈ, આ જે પરિણામો છે હજુ સામે આવશે પરંતુ હવે લગભગ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કારણ કે બહુ મોટા ઉલટફેરની તો શક્યતા હવે નહીવત છે. શું લાગે છે? કોંગ્રેસ 13 બેઠકો પર આ વખતે એ 61 બેઠકો પર લડી હતી અને કહેવાતું હતું કે જો આરજેડીની નૌકા ડૂબે છે તો કોંગ્રેસને કારણે ડૂબશે. એવું નથી. જે રીતે મહાગઠબંધને નક્કી કર્યું હતું એ પ્રમાણે સીટોની વહેંચણી થઈ. એની સાથે ક્યાંક એવું થયું છે કે ભાઈ બિહારમાં જે લોકો પલાયન કરે છે એ અમે સાબિત કરવામાં કદાચ નિષ્ફળ રહ્યા હોય. બિહારમાં બેરોજગારી છે એ મુદ્દાને અમે વધુ ઉજાગર ન કરી શક્યા હોય. બિહારમાં ખાલી 2023માં 3,45,000 કેસો નોંધાયા છે, એફઆઈઆર નોંધાઈ છે એ મુદ્દો કદાચ અમે ન ઉછાળી શક્યા હોય. બધી ઘણી બધી બાબતો છે. 28,000 બહેનો ઉપર થયેલા અત્યાચારના કેસો છે એ વાત ધારો કે જે લોકો એમને જંગલરાજ કહ્યું હતું એની સામે આ મુદ્દાઓ જે હતા એ કદાચ અમે પ્રજા સુધી ન પહોંચાડી શક્યા હોય એવું બની શકે. બાકી અમે જે રીતે મહેનત કરવાની હતી અને જે લોકોને જે સાચી માહિતી આપવાની હતી એ અમે આપી છે. ઓકે. અને આમાં જો કે આરજેડીનો પણ કોઈ સ્ટ્રાઇક રેટ કે બહુ વધારે સારો કહેવાય એવું છે નહીં. 143 બેઠકોમાંથી અત્યારે 59 બેઠકો પર આગળ ચાલી રહી છે. પ્રશાંતભાઈ, આ જે પરિણામો સામે આવ્યા છે આ વખતે માઇગ્રેશનનો મુદ્દો પણ ઘણો બધો ઉછળ્યો હતો. એક ફેક્ટર કે જેની સૌથી વધારે ચર્ચા થઈ પણ એ જમીન પર દેખાયું કે કેમ એને લઈને સવાલ થઈ રહ્યા છે જનસુરાજ પાર્ટી. બહુ સાંભળ્યું આપણે ફર્શ પર ને અર્શ પર. 1977નો એ સમય હતો કે જ્યારે જયપ્રકાશ નારાયણે કાકો વંટોળ ઊભો કર્યો હતો, એવી લહેર ઊભી કરી હતી કે જેના કારણે કોંગ્રેસની સરકારની હકાલપટ્ટી થઈ હતી. પછી વીપી સિંહે 1991ના સમયમાં બોફોર્સ અને ભ્રષ્ટાચારને લઈને એક માહોલ ઊભો કર્યો હતો અને એના કારણે સત્તા પરિવર્તન દેખાયું હતું. જનસુરાજ પાર્ટીના પ્રશાંત કિશોરે આ વખતે શરૂઆત તો કરી પરંતુ પછી ધીમે ધીમે એ ભૂસાતું ગયું, એ વિસરાતું ગયું લાગ્યું છે. પ્રશાંત કિશોર એક સમયના રણનીતિકાર કહેવાય, જે તે વખતે ચાણક્ય કહેવાય કે ભાઈ આ સરકાર બનાવી આપે છે, કેમ્પેનિંગ કરી આપે છે. એ પોતાનું કેમ્પેનિંગ કરવામાં નિષ્ફળ નીવડ્યા. નિષ્ફળ પહેલી વારની ચૂંટણી હતી, પહેલી વારનો પક્ષ હતો. 2 વર્ષમાં આખું બિહાર ભ્રમણ ચોક્કસ કર્યું પણ એ આખો જાદુ ઓસરતો ગયો. બાકી એમના મુદ્દા બધા સાચા હતા કે ઉદ્યોગ નથી, બિહારીને અહીંયા બહારી આવીને રાજ કરે અને બિહારીને મજદૂર બનીને બીજા રાજ્યોમાં જવું પડે છે. હું તમારે આવનારી પેઢીઓ માટે આવ્યો છું. તો એનો મતલબ એવો છે કે ક્યાંક મુદ્દા સાચા પણ એ મતમાં રૂપાંતરિત હજી પણ એક સાયકલ પૂરું ના કરી શકે. એટલે એનો મતલબ જો જનતા છે ને બહુ જ શાણી હોય છે. અત્યારે શું છે મારી પાસે, તમે બધી મોટી મોટી વાતો બધી ફુગ્ગો ફૂલાવો વાંધો નથી, મારા ઘરમાં અત્યારે પાણી નથી આવતું. આ રિઝલ્ટ આપણી સામે છે. એક સમયની સિંગલ લાર્જેસ્ટ પાર્ટી ગઈ વખતની આરજેડી અત્યારે 3જા નંબરે આવી ગઈ છે.
જેડીયુ અને બીજેપી વચ્ચે હજી ટક્કર ચાલવા તો પહેલી બીજી એટલે એનડીએ બની ગયું છે, બરાબર છે. હું હમણાં જિંદગીમાં પહેલી વાર બિહાર ગયો હતો, પટના મેં જોયું અને મેં પણ લોકો જોડે એમનામ ચર્ચા કરી તો 2-3 વાત જે બહાર આવે છે ખાસ કે ભાઈ જેમ યજ્ઞેશભાઈએ કીધું ને કે આ વિકાસવાળો મુદ્દો, એટલે મેં પૂછ્યું કે આ નીતિશ કુમાર ને આરજેડી છે તો આમાં વિકાસ તો ક્યાં છે? વિકાસ તમે માનો કે એવું કે ભાઈ ઉપર ડબલ એન્જિન હોય તો જ વિકાસ આવે, તો એ ડબલ એન્જિન તો 2 વર્ષથી છે. તો કે એમ છતાં છેલ્લા 5-7 વર્ષમાં નીતિશ કુમારે જેમ સ્પેશિયલ સ્ટેટનો દરજ્જો બી માંગ્યો, એમને તો મુખ્ય પણ ખાસ કરીને ગંગાને જોડતો પ્રદેશ એમાં બ્રિજ રોડનું નેટવર્ક તૈયાર કરી બીજું 20 વર્ષમાં કદાચ જંગલ રાજ લાલુ યાદવે જેટલું રાજ કર્યું, જંગલ રાજ કર્યું કે પોતાનું રાજ કર્યું, નીતિશ કુમાર પર કોઈ પ્રકારના ભ્રષ્ટાચારના આક્ષેપ નથી લાગ્યા આટલા ટાઈમમાં. તમે જુઓ અને આમાં કેવું હોય જ્યાં ભાજપની સરકાર ઇન્વોલ્વ થઈ જાય એટલે મંત્રીઓ ઝીરો થઈ જાય, બધું ઉપરથી ચાલતું એટલે ભાજપના મંત્રીઓ વિરુદ્ધ બી કોઈ પ્રકારના આક્ષેપ ના થાય. એટલે એ જે રોડ રસ્તાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત 10,000 રૂપિયા ખાતામાં ગયા. આ મહિલાઓના વોટ જે છે મેં હવે ત્યાં છે ને 2-4 બહુ આમ જેને એકદમ તટસ્થ વેથી કોઈ ઇન્ટરવ્યુ તમે જુઓ ને ત્યાં મહિલાઓને પહેરવા કપડા નથી, એટલી ગરીબી તો છે, આપણે સ્વીકારવું પડશે. સૌથી વધારે ગરીબ દેશ આઝાદ થયો ત્યારે જે બિહાર હતું એ જ બિહાર અત્યારે છે, આમાં કઈ બીજી મોટી વસ્તુ છે જ નહીં કે તમે આમ ગુજરાત જેવું બિહાર ના જોઈ શકો, તમે બીજા રાજ્યો જેવું કદાચ બિહાર નહીં જોઈ શકતા, પણ જ્યાં ખાવા ખીચડી નથી ત્યાં ખાતામાં 10,000 આયા. કિસાન સન્માન નિધિના 6,000 ખાતામાં આવે છે. બાઢ આવી, આફત આવી એટલે પર હેક્ટર જે એસડીઆરએફ એનડીઆરએફ પ્રમાણે જે પૈસા આવવાના હોય એ આવી જાય છે. આ ચોખ્ખા પૈસા લોકોને દેખાય એટલે ક્યાં એક બાજુ નોકરી નથી, પહેરવા કપડા નથી, ત્યાં ચોખ્ખા પૈસા ખાતામાં આવે છે એટલે સીધું મત બેંક પર અસર કરે. અને ત્યાંની મહિલાઓ આજે આપણે કેમ કે 2 દિવસથી આ ચર્ચા ચાલે છે કે મહિલાઓએ મતદાન કર્યું, મહિલાઓએ 10,000 રૂપિયા અસરકારક. તેજસ્વીની વાત 2020માં ચાલી ગઈ, 10 લાખ નોકરી અને સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરફ ઉભરી. સરકાર તો એમની જ હતી ને, એમની ને નીતિશ કુમારની હતી. આ વખતે 2.5 કરોડનો આંકડો ઇલોજિકલ. હજી બી થોડાક મને લાગે છે એમની રીતે મુદ્દા આધારિત વત્તા મહેકમ તો એમની જોડે હતું જ, ડેપ્યુટી સીએમ રહી ચૂક્યા હતા, એ મહેકમના આધારે એમણે નોકરી આપવાની વાત કરી હોત તો કારણ કે આ એક એમ જાણે કે એકદમ આમ પાછું ફેંક્યું હતું કે 2.5 કરોડ હર ઘર સરકારી નોકરી, પણ કેવી રીતે ક્યાંથી એ રોડમેપ વત્તા મને લાગે છે કે રાહુલ ગાંધીએ શરૂઆતમાં કમ્પ્લીટલી એસઆઈઆર અને વોટ ચોરી એ જે મુદ્દાને પકડી રાખ્યો કન્ટિન્યુ, જેમ 2019માં હું તો નવો વિશ્લેષક હતો, રાફેલ 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 જે મતલબ જનતા સાથે ટચ જ ના થાય, ટચિંગ મુદ્દા જે હોવા જોઈએ, જેમાં આ બધા અત્યારે જો એક તો દેખાવું જોઈએ, રોડ ઉપર તમે બહાર નીકળો તો વિકાસની દ્રષ્ટિએ વાત કરતા હોય, રોડ રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરકારી ઓફિસીસના કામકાજ કેવી રીતે થાય છે, ભ્રષ્ટાચારમાં કેટલું ખતબદતું હોય છે, આ બધા જે જનતાને ટચ કરવા જોઈએ આ મુદ્દા. એસઆઈઆર એવો મુદ્દો ખરેખર એટલે નો ડાઉટ કદાચ નાનું મોટું અંદર જે કંઈ થયું હશે પણ એસઆઈઆર જ પકડી રાખીને તમે એવું માનો કે ભાઈ તમારા વોટ કપાઈ ગયા છે, તમારા વોટ કપાઈ ગયા છે એટલે તમારો વોટ નહીં કરવાનો આ સરકારને, એ મને લાગે છે એના કરતા તેજસ્વીના મુદ્દા બહુ સારા હતા. જન સુરાજ પ્રશાંત કિશોર જ્યારે જ્યાં ગયા છે ત્યાં ફાયદો ભાજપને થયો છે. વેસ્ટ બંગાળમાં 2 સીટ ઉપર ભાજપ હતું, પ્રશાંત કિશોર ટીએમસીના સલાહકાર બને અને ભાજપ 75 સીટ ઉપર પહોંચે, બાકી બધા પક્ષ બાજુ પર જતા રહે. 2 વર્ષ ભ્રમણ કરવું, આજે અહીંથી મારે બિહાર જવું તો મારે ખિસ્સામાં હાથ નાખીને જોવું પડે 5,000 રૂપિયા પડ્યા છે કે નહીં, આટલો બધો ખર્ચો ક્યાંથી આવે છે? નો ડાઉટ એક કારણ પણ હતું કે શંકા પણ ઘણી બધી થઈ શંકા જાય છે. અને બીજું જે વોટ શેર લઈને આવે આપણી સામે, ભલે 2 સીટ આવે 3 સીટ આવે, 2022માં ગુજરાતમાં શું હાલત થઈ, આમ આદમી પાર્ટી ભલે 5 સીટ લાવી પણ વોટ શેર જે બનાવ્યો એમણે બધાના વોટ રમણ ભમણ કરી નાખ્યા. એમ આમાં અત્યારે તમે જો તો જેડીયુ અને ભાજપના જે સીટો વધી રહી છે તો બની શકે પાતળી સરસાઈ કેટલી છે. હવે આપણે કાલે આખું ઇલેક્શન કમિશન પરથી ખ્યાલ આવે કે 2000 થી હારેલી સીટો 200 મતથી, હમણાં આપણે જોયું સમ્રાટ ચૌધરી 6 વોટથી જ પાછળ હતા, હવે પાછા 150 વોટથી આગળ આવ્યા. એમ આખું એનાલિસિસ જ્યારે આપણી સામે આવે ત્યારે ખબર પડે કે 50 થી લઈને 5,000ની સીટો કેટલી બને છે અને એમાં જન સુરાજ કયા નંબરે ત્યાં બેઠી છે, બીજો ત્રીજો કે ચોથા નંબરે બેઠી છે. એ મત થોડા ઘણા બી સ્કેટર્ડ થયા હોય તો કદાચ આરજેડીની સીટ વધી હોત, કદાચ બીજી કોઈ. કોંગ્રેસ માટે ચોક્કસ કે ભાઈ બિહારમાં કોંગ્રેસ પાસે ન ચહેરો ન નીતિ ન નેતૃત્વ, ગઈ વખતે 19 સીટમાંથી અત્યારે ડબલ ડિજિટ માંડ દેખાઈ રહી છે. એટલે મને એવું લાગે છે કે કોંગ્રેસ એ નાની મોટી ભૂલ કરે છે કે જ્યાં તમે નથી ત્યાં કોઈકને આગળ કરવો તો શું વાંધો હતો, આરજેડીને આગળ રાખી હોત સીટ શેરિંગની દ્રષ્ટિએ, પણ આ આરજેડીને અત્યારે જે મોટો લોસ કે જેડીયુ અને ભાજપનો હિટ રેશિયો હાઈ છે, જેડીયુ તો પરફોર્મન્સ કહેવાય એનું તો સારામાં સારું, એમાં એવું બધું 45 ગઈ વખત માંડ 43 હતી, આ વખતે જે ડબલ થઈ ગઈ, ઓલમોસ્ટ ડબલ થઈ ગઈ. એટલે આ બની શકે એમાં ક્યાંક ભાજપનો મોટો ફાળો હશે, પણ નીતિશ કુમાર ઉભરીને બહાર આવ્યા,
સુશાસન બાબુ તરીકે એટલે એક વહાયા. પણ છે, પણ આ જે એ વ્યક્તિ 2005 થી સતત મુખ્યમંત્રી છે, પણ તેમ છતાં એન્ટી Anti-incumbency ઇન્કમ્બન્સી એમની સામે બિલકુલ. જોવા મળતી જ નથી અને પોલિટિકલ મજબૂરીઓ પણ છે, અન્ય ગઠબંધનોની પણ ઘણા બધા ફેક્ટર્સ છે. નુપુર, કઈ બેઠકો એવી છે કે જ્યાં અત્યારે હજુ પણ